ઇવનિંગ બાળ મિત્રો, મારું નામ મરિયમ ક્રિશા છે। હું શિવ શક્તિ સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું। વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ। આપણને વિજ્ઞાનની પાઠ્ય પુસ્તકમાં 1.2 પ્રવૃત્તિ જેમાં બ્રેડના ટુકડા પર ફૂગ કેવી રીતે જોઈ શકાય છે તે આજે આપણે નક્કી કરીશું। મેં બ્રેડનો ટુકડો 2-3 દિવસ પહેલા પાણીમાં ભીગોળી અને બંધ ડબ્બામાં રાખી અને બંધ જગ્યાએ જે હવા ન આવે ત્યાં રાખી દીધેલો હતો। 3 દિવસ પછી મેં કાઢીને માઇક્રોસ્કોપમાં રાખેલો છે। તે આજે આપણે જોશું કે તેમાં ફૂગ છે તે આપણને નરી આંખે દેખાતી નથી, પરંતુ માઇક્રોસ્કોપમાં દેખાય છે। તે આજે આપણે જોશું। તો આપણને ફૂગ દેખાઈ ગઈ છે। તો આજે આપણે તેની માહિતી હું તમને આપીશ। તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે। તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષી લે છે, એટલે કે જે દ્રવ્યોમાંથી જે સજીવ મૃત અને સડી ગયેલ પદાર્થો દ્રવ્યોમાંથી મેળવી શકાય છે તેને મૃત પોષણ કહેવાય છે। જેઓ મૃત પામી ગયેલ છે પરંતુ પણ દેખાય છે તેને મૃત પોષણ કહેવાય છે।